નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી ફેબ્રુઆરી અને વાર થયો છે શુક્રવાર। હોળી ધૂળેટી પહેલા ફરી એકવાર અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર મિત્રો ખૂંખારથી લઈને ભયંકર અતિ તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। હિન્દ મહાસાગરના આ દરિયાની અંદર સક્રિય થતા આ વાવાઝોડાની અસરને લઈને એમની આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે આ વાવાઝોડું સંપૂર્ણ ક્ષેત્રની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર મજબૂત નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા વિરામ લીધા બાદ સક્રિય બનતી યુસીએસ સિસ્ટમની અસરને લઈને હવે પછી આ સિસ્ટમ મોટો વળાંક લેવાની તૈયારીમાં છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના માધ્યમ થકી આ સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે। ખાસ કરીને શ્રીલંકાના જે સંપૂર્ણ વિસ્તારો છે, મદુરાઈ છે, બેંગલુરુના વિસ્તારોની અંદર આગામી 48 કલાકની અંદર ગાજવીજ સાથે સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને માવઠાના નવા રાઉન્ડને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં હવે પછી મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। નવી લો પ્રેશર સિસ્ટમ અને નવી હાઈ પ્રેશર સિસ્ટમ ની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। મિત્રો, ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર અત્યારે રાજસ્થાન આજુબાજુના વિસ્તારો છે ત્યાં સક્રિય બની રહેલી હાઈ પ્રેશર અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ અસર કરશે। ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોનો ભયંકર ઝુંડ ગુજરાતની અંદર અસર દર્શાવશે। આમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું। આ સાથે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો ઓમાનના તટીય ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ જોવા મળશે। નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર હવે ઠંડીની સાથે કમોસમી વરસાદની શક્યતા છે। આ મિત્રો સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ભયંકર સ્ટફ લાઈનો એમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। હિમાલય છે, સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો -9થી લઈને -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। કાશ્મીરના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાની સાથે હવે પછી તમે જોઈ શકો છો સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ મોટા ફેરફારો આવી રહ્યા છે। અને મિત્રો, હવાનું હળવું દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળ્યું છે। અરબી સમુદ્રની અંદર જો વાત કરવામાં આવે તો 1.3 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.3 કિલોમીટરના જે ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર અસર દર્શાવશે। ગુજરાત ઉપર એ વરસાદી સિસ્ટમની અસરો વધવા લાગશે અને હાલ તમે જોઈ શકો છો કાશ્મીરના જે વિસ્તારો છે એવી જ રીતે ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પસાર થશે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર હવે પછી વરસાદી વાદળા માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે વરસાદી સિસ્ટમનો ભયંકર ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતમાં તમામ ક્ષેત્રની અંદર હવે પછીની 3 થી લઈને 5 દિવસની જે આગાહી સામે આવી છે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના પણ સંપૂર્ણ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો વાદળિયું વાતાવરણ સાથે ઓચિંતાના મોટા ફેરફારો આવશે। અને મિત્રો, જેમાં ગાંધીનગર માંડવીના ક્ષેત્ર છે, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નડિયાદના વિસ્તારોની અંદર લખપતના વિસ્તારોની અંદર રાપર ખાવડ બારડોલીના વિસ્તારની અંદર કચ્છના તમામ ક્ષેત્રની અંદર
ભર શિયાળા દરમિયાન હવે પછી વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. કચ્છની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. અને મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમની અસરો જોવા મળશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે પછી થરાદ છે, પાલનપુર છે, ખેડ બ્રહ્માના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને નવી વરસાદી સિસ્ટમનું જે દબાણ વધી રહેલું છે તેવા દ્રશ્યો સામે આવશે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમની તોફાની અસરો હવે ગુજરાત ઉપર જોવા મળશે. આ મિત્રો ગુજરાતમાં 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની અવરજવર થતી જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં મિત્રો દ્વારકા છે, ભાનવડ છે, સલાયા છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ છે, પોરબંદર છે, અમરેલી છે, બોટાદના વિસ્તારોની અંદર અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. ભાવનગર છે, અલંગ છે, મહુવાના વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળશે. સુરેન્દ્રનગર છે, મોરબીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં અસ્થિરતા આવશે. સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર આવનારા દિવસોને લઈને હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે. વરસાદી ઝાપટા જોવા મળવાના છે. રાજકોટ માટે પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. એવી રીતે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ જોર પકડશે અને સિસ્ટમની હળવી અસરો જોવા મળવાની છે. અને હાલ તમે જોઈ શકો છો વલસાડના જુદા જુદા વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. સાથે તમે જોઈ શકો છો આહવા છે, સાપુતારાના વિસ્તાર છે ત્યાં અચાનક જ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. નવસારી છે, વ્યારાના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ છે એ જોવા મળવાની છે. સાથે ગુજરાતના ડેડીપાડા છે, ઉમરપાડાના વિસ્તાર છે, કોસંબા છે, દહેજના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગશે. તમે જોઈ શકો છો શિનોર છે, કરજણના વિસ્તાર છે, જાંબુસરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના પણ તમામ ક્ષેત્રની અંદર આવનારા 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી સિસ્ટમની તીવ્ર અસરો વધવા લાગશે. દક્ષિણ ગુજરાતના પણ મિત્રો ઘણા બધા ભાગો છે કે જે અત્યારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. અત્યારે મધ્ય ગુજરાતના દાહોદના વિસ્તારથી લઈને છોટા ઉદેપુર છે, લુણાવાડા છે, ગોધરા છે, મહીસાગર છે, ખંભાત છે, નડિયાદ છે, ધોળકા છે, અમદાવાદના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે અને હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે. કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવશે. અને મિત્રો બદલાઈ રહેલા હવામાનના કારણે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર નવા જૂની થશે. બંગાળની ખાડીમાં પણ કંઈક નવા જૂની થવાને લઈને એક ચિંતાજનક આગાહીઓ છે સામે આવી રહી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતનો મિત્રો તમે નકશો જોઈ શકો છો એ રીતે બે ઓફ બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દરિયાની અંદર અત્યારે 1.5 કિલોમીટરના જે એરિયાની અંદર એ અરબ સાગરની જેમ બંગાળની ખાડીમાં પણ નવા જૂની થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળશે અને સિસ્ટમની અસરોને લઈને ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, ચેન્નઈના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારો છે, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર શ્રીલંકાના વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આ રીતે અહીંયા બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં 1.5 કિલોમીટરના એરિયાની અંદર પોતાનો વરસાદી સિસ્ટમ ઘેરાવો સક્રિય બનાવશે અને જોર દર્શાવશે અને આ સાથે પોતાની દિશા બદલીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે. અત્યારે અરબી સમુદ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર નવું અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનશે અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જોર દર્શાવવામાં આવશે. અરબી સમુદ્રના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બનશે એટલે કે સંપૂર્ણ વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અને વરસાદી સિસ્ટમની અસરોને લઈને દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અસર દર્શાવશે. અનેક વિસ્તારની અંદર વાદળોનો હળવો ઝુંડ ગુજરાત તરફ આગળ પણ આવી શકે છે અને ઓચિંતાના વાતાવરણમાં પલટો પણ લાવશે. જેમાં કચ્છના ક્ષેત્રની અંદર જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. ગુજરાત માટે પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે.
મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર માવઠાને લઈને એક નવી આફતો જ એક સંકટ ટોળાતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં ફેરફારને લઈને એક ચિંતાજનક આગાહીઓ પણ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત ઉપર ફરી એકવાર રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી સતત હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર કાળઝાળ ગરમીની શરૂઆત થતી જોવા મળવાની છે. હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની અંદર કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી આગાહીઓ છે મિત્રો જાહેર કરી દેવામાં પણ આવી છે. અને હજુ પણ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ગરમીના અહેસાસ વચ્ચે ફરી એકવાર વાદળોનો ભયંકર જોર ગુજરાત ઉપર હાલ જોવા મળી રહ્યો છે અને ચિંતાજનક હવામાન જોવા મળ્યું. ત્યારે ખાસ જાણી લેજો કે હવે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે. આગાહી હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આગાહી વિશે વાત કરીશું. સાથે હળવા વરસાદને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો જોવા મળશે અને હવે પછી તમે જોઈ શકો છો અમરેલી છે, ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર વાદળોનું ઝુંડ અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે. માવઠાની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર પૂર્વીય ગુજરાતના વિસ્તારોની અંદર હાલ સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. દક્ષિણ ભારતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં નર્મદા, તાપી, ડાંગ જિલ્લાની અંદર કમોસમી વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ફરી એકવાર શિયાળાની જમાવટ હવે ધીમે ઘટવા લાગશે. ઠંડી ઓછી જોવા મળશે. ઉનાળાની શરૂઆત થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાલયના જે પહાડી વિસ્તારો છે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે અને ખાસ કે મિત્રો હિમવર્ષા થવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે. અલ નીનોની અસરોના કારણે પ્રશાંત મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના જે વિસ્તારો છે આ પ્રશાંત મહાસાગરનો દરિયો છે ત્યાં પણ શિયાળાના હુફાઓ જોવા મળશે અને ભેજના પવનો ફૂંકાશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે એ પણ મિત્રો ઘટવા લાગશે. અને મિત્રો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છેલ્લા 15 વર્ષના આંકડા જોતા અમદાવાદ સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ઠંડીના દિવસોની અંદર ઘટાડો જોવા મળ્યો. નડિયાદની અંદર ગત વર્ષની સરખામણીથી 10 ડિગ્રીથી નીચે જવાની ઘટના ખૂબ ઓછી નોંધાઈ છે. સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે ઉનાળાને લઈને જે ગરમીના ઉકળાટને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તાપમાન કેવું જોવા મળશે એમના વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં ખાવડ, નડિયાદ, ગાંધીધામના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અસ્થિરતા જોવા મળશે. હિમાલયના જે ઘણા બધા વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારો ત્યાં પણ મિત્રો હવે પછી ઠંડીની અંદર ઘટાડા બાદ ઉનાળાનું આગમન થતું જોવા મળવાનું છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હવામાન વિભાગ તરફથી પણ કોલ્ડ વેવની આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ખાસ તૈયાર રહેવું પડશે કારણ કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર એટલે કે હિન્દ મહાસાગરના આ ક્ષેત્રની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. અનેક સિસ્ટમોની અસરોને લઈને અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં અત્યારે વાવાઝોડું સક્રિય બન્યું છે. તોફાની ભયંકર અસર દર્શાવી રહ્યું છે. વાવાઝોડાની અસરને લઈને સિસ્ટમનું તોફાની દબાણ હવે પછી બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનશે અને તોફાન મચાવતું પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. નવી હાઈ પ્રેશર સિસ્ટમ છે, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, એમનું દબાણ પણ વધતું જોવા મળે છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલું નવું લો પ્રેશર મજબૂત બનીને ધીમે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર મોટા વિરામ લીધા બાદ માવઠાની પણ આગાહી છે મિત્રો હજુ પણ દર્શાવવામાં આવી છે. આ મિત્રો 1 માર્ચ રોજ એટલે કે હોળીના તહેવાર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. હોળીનો તહેવાર દરમિયાન ખેડૂતો માટે ચિંતાના સમાચાર.
કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની સ્ટોપ લાઇનો છે એ પણ મિત્રો અસર દર્શાવશે ગુજરાતના સૌરાષ્ટ્રના અને ખાસ કે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અને મિત્રો હાલ તમને બતાવી દઈએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ વાતાવરણ ફેરવાઈ ગયું છે. રોગચાળો ગુજરાતમાં આવી રહ્યો છે. મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં સતત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. ગુજરાતની અંદર હજુ પણ વાદળિયું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદી માવઠાની પણ આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં સક્રિય બનતી તાજી નવી આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને પણ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી કેવું હવામાન જોવા મળવાનું છે, હવામાનને લઈને મિત્રો શું ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે પણ વાત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની સાથે ગરમી અને હવે પછી આ બંને વાતાવરણની સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતી વરસાદી સિસ્ટમ છે એ મોટો વળાંક લઈને ઉત્તર દિશા તરફ આગળ આવશે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અને મેઘરાજાની સાથે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, કારણ કે જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મોટાભાગે અસ્થિરતા જોવા મળી છે અને મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ પસાર થતો જોવા મળી રહ્યું છે. સિસ્ટમ આગળ વધશે ત્યારે એ અરબ સાગરના દરિયામાં છે બનતી વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને અસર કરશે અને ગુજરાતમાં જે ઠંડી અને ખાસ કે બપોરના સમયગાળા દરમિયાન ગરમીના ઉકળાટનું પ્રમાણ છે એમાં પણ ભારે વધારો લાવી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમામ વિસ્તારની અંદર જુદું જુદું વાતાવરણ જોવા મળ્યું છે. ક્લાઉડ વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારો, જમ્મુ કાશ્મીરથી લઈને હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે અને આ સાથે પૂર્વીય ભારતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ છે એ મિત્રો જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે અરબ સાગરના દરિયામાંથી જે વેરાવળ તરફ એક વરસાદી સિસ્ટમનો ટુકડો આવી રહ્યો છે આ ટુકડાને લઈને ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાણા છે, કારણ કે આજ રોજ વહેલી સવાર દરમિયાન કે પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું તાપમાન વચ્ચે કોઈ વરસાદની શક્યતા છે જાહેર કરવામાં નથી આવતી અને અરબ સાગરમાં હજુ પણ ઉપરાઉપરી બનતી નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં ખરેખર મેઘરાજા આ વખતે મિત્રો વર્ષ 2026ના ચોમાસાના આગમનમાં પણ હાલ જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.